વાત કરીએ બિલીમોરાની બિલીમોરા શ્રી રામનવમી નિમિત્તે ભવ્ય અલૌકિક શોભાયાત્રા નીકાળવામાં આવી છે। બિલીમોરામાં નવરાત્રીના નોમના દિવસે શ્રી રામનવમી જે શ્રી રામજીના જન્મદિવસ તરીકે વિશ્વભરમાં વખણાય છે, જેમાં બિલીમોરા દેસરા શ્રી રામજી મંદિરથી હજારોની સંખ્યામાં શ્રી રામનવમી નિમિત્તે શોભાયાત્રા કાઢવામાં આવી હતી। આ ભવ્ય અલૌકિક શોભાયાત્રાનું આયોજન બિલીમોરાના હિન્દુ લાયન્સ સંગઠન તરફથી કરવામાં આવ્યું છે, જેમાં ભક્તજનોએ વિવિધ પ્રકારના વેશભૂષા ધારણ કરીને ખૂબ મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓએ રામનવમીની શોભાયાત્રામાં ભાગ ભજવ્યો હતો। ડીજેના નાદ સાથે પારંપરિક સુમધુર ગીતો સાથે તેમનું સાંસ્કૃતિક નૃત્ય પણ બહુમૂલ્ય રચાયું હતું। આ શોભાયાત્રાને બિલીમોરા દેશરાથી આતલિયા સુધી અને આતલિયાથી જલારામ મંદિર થઈ ફરી શ્રી રામજી મંદિર સુધી કરવામાં આવી હતી અને આખી બિલીમોરા નગરી શ્રી રામ નામથી ગુંજી ઉઠી હતી। આ કાર્યક્રમમાં શ્રી રામજી મંદિર ટ્રસ્ટના સભ્યો તેમજ વિવિધ સંગઠનોના પ્રમુખ અને સભ્યોએ ખૂબ જ જહેમત ઉઠાવી હતી। આ કાર્યક્રમ અંતર્ગત મોટાભાગના શ્રદ્ધાળુઓએ સ્વયં ઠંડી છાશનું વિતરણ તેમજ ભોજન માટે સાથ સહકાર આપ્યો હતો। આશરે 10,000થી વધુ શ્રી રામ ભક્તોએ આજરોજ રામનવમી નિમિત્તે શોભાયાત્રાથી લઈ આરતી મહાપ્રસાદ સુધીના આયોજનનો લાભ લીધો હતો અને યાત્રાને ખૂબ હર્ષથી અને આનંદભેર હિન્દુત્વના પ્રભારે ભાવભક્તિપૂર્ણ શોભાયાત્રામાં ભાગ લીધો। આખરે આરતી સાથે મહાપ્રસાદનો લાભ લઈને આ યાત્રાને પૂર્ણ કરવામાં આવી હતી અને નવસારી જિલ્લાના અલગ અલગ જગ્યાઓથી મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ આ શોભાયાત્રામાં જોડાયા હોવાથી સવારથી લઈને શોભાયાત્રા પૂર્ણ થઈ ત્યાં સુધી નવસારી જિલ્લા પોલીસ વિભાગ તરફથી ચીખલી વિભાગ ડીવાયએસપી ભગીરથ ગોહિલના અધ્યક્ષતામાં બિલીમોરાના પીઆઈ પીએ આર્યા અને મહિલા પીએસઆઈ સીએસ ઠુમર, પીઆઈ ચાવડા તેમજ બિલીમોરા પોલીસ કર્મીઓ અને હોમગાર્ડના જવાનોએ પણ ખૂબ સાથ સહકાર લોકોને આપ્યો હતો।